રાજ કર્યું હતું અને આપણને સતત ગુલામ રાખ્યા હતા, આપણા વડવાઓને ગુલામ રાખ્યા હતા। એમાં સરદાર વલ્લભ પટેલ, ગાંધી બાપુ, જવાહરલાલ નહેરુ સહિત ભગતસિંહ જેવા અનેક નેતાઓએ આ દેશને આઝાદી અપાવવા માટે, આપણા દેશના તમામ નાગરિકોએ દેશને આઝાદી અપાવવા માટે સતત લડત લડ્યા અને આપણને આઝાદી મળી છે। આપણે આપણા દેશને અત્યારે સુરક્ષિત રાખવા માટે આપણે આ તહેવાર ઉજવી રહ્યા છીએ। આપ સૌ જાણો છો, વિદ્યાર્થી હોય, વાલીઓ હોય, દરેક બધા જાણે છે કે આપણને આ આઝાદી પછી જ આપણો જે વિકાસ થવાનો હતો એ વિકાસ થયો છે। આપણા ગામમાં પણ તમે દેખી શકો છો કે 4 શાળાઓ થઈ ગઈ, એક આ સ્કૂલ થઈ ગઈ, પોસ્ટ ઓફિસ છે, દવાખાનું છે, તમામ જગ્યાએ અત્યારે આ ભારત દેશનો વિકાસ છે। એવી જ રીતે આપણા ગામનો પણ વિકાસ થઈ રહ્યો છે। વિદ્યાર્થીઓએ પોતાનો વિકાસ કરવો પડશે, વાલીઓએ પોતાનો વિકાસ કરવો પડશે। ઘણા બધા પ્રસંગો આવતા રહે છે, એકબીજાનો જે ખટરાગ છે એ દૂર કરીને આપણે ગામની પ્રગતિમાં અને દેશની પ્રગતિમાં જોડાવવું પડશે। આપણા દેશમાં જે પ્રગતિ ચાલી રહી છે એના માર્ગે આપણે ચાલવા માટે તમામે પ્રયત્નો કરવા પડશે। આપણી ઘણી બધી વાત છે, પણ સાથે શિક્ષણની વાત છે કે શિક્ષણમાં જ્યાં સુધી પ્રગતિ નહીં આવે ત્યાં સુધી આપણે ફળિયાની પ્રગતિ કરી શકતા નથી, ગામની કરી શકતા નથી અને તાલુકાની પણ કરી શકતા નથી, રાજ્યની પણ થઈ શકતી નથી। તો પ્રગતિ માટે શિક્ષણ જરૂરી છે। બાળકોને હું ખાસ કહેવા માંગુ છું કે રાત્રે દિવસે મહેનત કરશો તો જ તમે શિક્ષણમાં આગળ આવશો। બાળકે એવું નથી વિચારવાનું કે ફોન મળી ગયો એટલે ફોનમાં વોટ્સઅપ દેખી લીધું, ઇન્સ્ટાગ્રામ દેખી લીધું, યુટ્યુબ દેખી લીધું અને આપણે શિક્ષિત થઈ ગયા એ માની લેવાની જરૂર નથી। તમારા મનની અંદર, તમારા મગજની અંદર પૂરેપૂરી ચોપડીઓનું જ્ઞાન હશે ત્યારે જ તમે શિક્ષિત કહેવાશો। તમને દરેક વસ્તુ આવડવી જોઈએ। ગીતો હોય, ભજનો હોય, લેખન હોય, પ્રશ્નોના જવાબ હોય, દરેક વસ્તુ તમને આવડવા જોઈશે। એ જ્યાં સુધી તમને નહીં આવડે ત્યાં સુધી તમે શિક્ષણને લાયક નથી। સાથે સાથે તમારે એ પણ નક્કી કરવાનું છે કે તમે સ્કૂલે આવો છો ત્યારે તમારા સાહેબો તમને શિક્ષણ આપે છે, ઘરે જઈને રાત આખી મહેનત કરવાની 12 વાગ્યા સુધી। હવે લાઇટની સુવિધા દરેકના ઘરમાં થઈ ગઈ છે, તો તમારે ઘરે જઈને શિક્ષણ પણ લેવાનું છે। એ જે શિક્ષકે તમને લેખન વાંચન આપ્યું છે તમારે બીજે દિવસે પૂરતું કરીને આવવાનું છે। વાલીઓની ફરજ છે દરેક બાળક ટાઈમે પહોંચે અને એ બાળક સાંજે શું લેખન લાવ્યું છે, શું વાંચન લાવ્યું છે એ પણ એમને બેસાડવાની ફરજ છે। સાથે સાથે શિક્ષકની ફરજ છે ટાઈમે આવી જવાનું અને ટાઈમે બાળકોને શિક્ષણ કાર્ય કરાવવાનું એ શિક્ષકની ફરજ। આ ત્રણેય પાંખ આપણી છે, એકતા સાધશે ત્યારે જ જ્ઞાનની વિચારધારા આપણી આગળ વધશે। આ 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિન નિમિત્તે મારે વધારે કશું કહેવું નથી, પણ આપણા રાષ્ટ્રધ્વજ વિશે 2 વાતો કહેવા માંગુ છું। આપણા દેશની આન બાન શાન એ આ રાષ્ટ્રધ્વજ છે। આપ સૌ દેખી શકો છો, ઉપરનો કલર છે કેસરી કલર છે। આપણા દેશમાં એને સ્થાન આપ્યું છે એ કલરને, અને એમ કહેવા માંગીએ છીએ કે અમારા દેશ ઉપર કોઈએ આંખ કરી તો અમે એને છોડીએ નહીં, કેસરિયા થશે। આપણા દેશના ઘણા બધા ખાન ખરાબી કરીને આપણે આ દેશની આઝાદી લીધી છે, એટલા માટે કેસરીયો કલર આપણા રાષ્ટ્રધ્વજમાં સમાવવામાં આવ્યો છે। સાથે સાથે વચ્ચેનો કલર સફેદ છે। આપ સૌ જાણો છો એ સફેદ કલર સચ્ચાઈના માર્ગે ચાલવા માટેનો છે, સત્યના માર્ગે ચાલવા માટેનો છે, નહીં કે ભ્રષ્ટાચાર કરવા માટેનો, નહીં ખોટા માટેનો। એના માટે આપણો આ રાષ્ટ્રધ્વજનો સફેદ કલર આપણા રાષ્ટ્રધ્વજમાં સામેલ કરેલ છે। સાથે સાથે લીલો કલર છે, એ બતાવે છે કે આપણે સતત મહેનત કરવી પડશે। ઘરે બેસી રહેવાથી કોઈ ચાલવાનું નથી। એ શિક્ષણ કાર્ય હોય કે પછી મહેનત હોય, ખેતી કામ હોય કે કોઈ પણ ઉદ્યોગ હોય, એ તમામ કાર્ય કરવા માટે આપણો લીલો કલર આપણા રાષ્ટ્રધ્વજમાં સમાવવામાં આવ્યો છે। બહુ
ઘણી બધી શોધખોળના કારણે આ 3 રંગો આપણા દેશમાં લેવામાં આવ્યા છે અને વચ્ચે એક અશોક ચક્ર છે. અશોક ચક્રમાં 24 આકા પાડેલા છે, 24 લીટા પાડેલા છે. ખબર છે ને? આ આકા એમ સૂચવે છે કે 24 કલાક કામ કરતા રહો, કોઈએ આરામ લેવાની જરૂર નથી. આરામ એ હરામ છે. એટલે 24 કલાક આપણે કામ કરતા રહીએ એ આપણો રાષ્ટ્રધ્વજ સૂચવે છે. એના પરથી આપણે તમામે વિદ્યાર્થીઓએ આનું એક પ્રકારનો તમારે અભ્યાસ કરવાનો છે કે આ રાષ્ટ્રધ્વજ આટલું સૂચવવા માંગે છે તો આપણે કેટલી પ્રગતિ કરવાની. આ દેશની પ્રગતિમાં, ગુજરાતની પ્રગતિમાં અને ગામની પ્રગતિમાં જોડાવા માંગતા હોય તો ખરેખર શિક્ષણ કાર્ય સારું હોવું જોઈએ. અહીંયા જે તમામ શિક્ષકો આવે છે એમને પણ મારી વિનંતી છે કે આપ શિક્ષણ કાર્યમાં સતત પ્રયત્નશીલ રહો. આમ તો રહેલા જ છે, પણ હજી ક્યાંક કચાશ છે એ દૂર થાય એવી અમારી ગામ વતી, વડીલો વતી આશા છે. તો એ આશાને આપ પૂર્ણ કરો એવી આશા છે. મારી વાણીને વિરામ આપું છું. નારા બોલી દઈશ. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે વંદે. દરેકને નમસ્કાર. જય માતાજી.